તત્વાર્થ જ્ઞાન સમ્યક દર્શનનું લક્ષણ છે. તે તત્વાર્થ જ્ઞાન બે પ્રકારે છે, બે પ્રકારે હોય છે. એક સામાન્ય રૂપ, એક વિશેષ રૂપ હોય છે. જે પરભાવોથી ભિન્ન, પુણ્યપાપના વિકલ્પથી ભિન્ન, પોતાના ચૈતન્ય સ્વરૂપને પોતા રૂપે શ્રદ્ધે, એમાં બધું આવી ગયું ટૂંકા વાતે. પરભાવોથી ભિન્ન અજીવ અને પુણ્યપાપ આશ્રમબંધી પરભાવ છે બધા. એનાથી ભિન્ન પોતાના ચૈતન્ય સ્વરૂપ વિશેષ જ્ઞાન ન હો, પણ આ રીતે સામાન્ય બુદ્ધિ વાળાને નારકીમાં, મનુષ્યમાં, દેવમાં આદિ ત્રિયંચમાં પરભાવોથી ભિન્ન પોતાના ચૈતન્ય સ્વરૂપને પોતા રૂપે શ્રદ્ધે. ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ છે તે હું છું, પરભાવથી હું નથી, એમાં પરભાવની શ્રદ્ધા આવી ગઈ. સમજાણું કાંઈ? ચૈતન્ય સ્વરૂપથી પોતા રૂપે શ્રદ્ધે, એમાં સંબંધિત મોક્ષ પણ આવી ગયો. ચૈતન્ય સ્વરૂપથી હું, એની અંદર નિર્મળતાની પર્યાય ચૈતન્ય પ્રગતિ, એ સંબંધિત મોક્ષ. પ્રભાવમાં અજીવ આશ્રમ બંધ બધું એમાં આવી ગયું. સ્વપરમાં હાથે આવી ગયા. સમજાણું કાંઈ? વિશેષ જ્ઞાન ન હો, સૂક્ષ્મ ન હો, છતાં આવી શ્રદ્ધા હોય એને પણ સમ્યક દર્શન કહે. જ્ઞાનની વિશેષતા નથી એમાં, એમ કહે છે. ધોધ માર્ગમાં હાથે તત્વનું જ્ઞાન પણ લેશે. પરભાવોથી ભિન્ન, વિકારના વિકલ્પથી તદ્દન જુદું સ્વરૂપ, એવું જે ચૈતન સ્વભાવ શુદ્ધ આત્માનું એની શ્રદ્ધા, તે સામાન્ય તત્વાર શ્રદ્ધાને કહીએ. સામાન્ય એટલે વિશેષ જ્ઞાનના સમજણ વિના, પણ છે બરાબર યથાર્થ આત્માના અનુભવની પ્રતીત. બરાબર સમજાણું કાંઈ? એમ કહીને એમ કે છે કે સમ્યક દર્શન થયું એટલે એને જાણપણું બહુ જ હોય, ઘણું જ હોય, એવું કાંઈ નથી. આ શ્રદ્ધાન તો નારકીને પણ હોય છે સમ્યક દર્શન, ત્રિયંચ ઢોરમાં પણ હોય છે, દેડકા આદિને, આદિ સર્વ સમ્યક દ્રષ્ટિ જેવું હોય છે. આ તો બધાને હોય, સામાન્યપણે તો બધાને હોય છે. અને જીવ જીવાદી સાત તત્વોના વિશેષણો ભેદો જાણી શ્રદ્ધાન કરે તે વિશેષ તત્વાર શ્રદ્ધાન કહીએ. તે વિશેષ તત્વાર શ્રદ્ધાન કહીએ. છતાં એનું વસ્તુ તો એક જ પ્રકારની છે. જ્ઞાન પણ વિશેષ છે, માટે તત્વાર શ્રદ્ધાન એની બહુ નિર્મળ છે એમ કઈ નથી. આને વિશેષ તત્વાર શ્રદ્ધાન કહીએ. સમજાણું કાંઈ? આ શ્રદ્ધાન મનુષ્ય, દેવાદી વિશેષ બુદ્ધિવાન જેવોને હોય છે, સૂક્ષ્મ વધારે હોય, અને અનુભવની પ્રતીત તો એવી જ હોય, જેવી છે એવી સામાન્યમાં કઈ એવી જ આને હોય. આને વધારે જાણપણનો ભાવ હોય એટલું. સમજાણો? વિશેષણો ભેદો જાણી શ્રદ્ધાન કરે તે વિશેષ તત્વાર શ્રદ્ધાન કહીએ. આ શ્રદ્ધાન મનુષ્ય દેવાદી વિશેષ બુદ્ધિવાન જીવન હોય છે. પરંતુ હવે રાજમાર્ગ કે છે, રાજમાર્ગ મુખ્ય માર્ગની અપેક્ષા એ સાત તત્વોને જાણવા તે સંકેતનું સમ્યક શ્રદ્ધાનું કામ છે. કારણ કે ઓલાને સાત તત્વોના નામે આવડતા ન હોય ત્રિજંચને. કેટલાક મનુષ્યને પણ એવા સાત તત્વોના નામ ન આવડતા હોય, અંદર વસ્તુનું ભાન થઈ ગયું. સમજાણું કાંઈ? એથી કે છે કે એ પણ સામાન્ય સમ્યક દર્શન છે, એ પણ સમ્યક દર્શન છે, વિશેષ જ્ઞાન સહિત છે, એ પણ સમ્યક દર્શન જ છે. પણ રાજમાર્ગે સાત તત્વોનું જાણપણું આમાં લેવામાં આવે. હા, એ સામાન્ય વિશે આ અપેક્ષા છે, જ્ઞાનની અપેક્ષા છે મોટી. એથી એને શ્રદ્ધામાં ભેદ પાડ્યો. હું કહ્યું એ એમ કે જ્ઞાનની અપેક્ષા વિશેષ છે, શ્રદ્ધામાં હું શ્રદ્ધાની અપેક્ષા ભેદ પાડ્યો. જેમ શુદ્ધ કેવળીને અવગાઢ સંકિત, કેવળીને પરમ અવગાઢ સંકિત. ભાઈ સંકિત તો સંકિત છે,
ઓલા હાથ તુલ્યો છે ને એટલે એને ધોખ માર્ગે હાથનું જ્ઞાન લઈને વિશેષ કહેવું છે. સમજાણું કાંઈ? એક આત્મા હાથમાં આવી જાય છે. એક આત્મા શુદ્ધ સ્વરૂપનું ભાનથી એ આત્મામાં આ અજીવ નથી એમ ભેગું આવી જાય છે. એમાં પુનપાપ ને આશ્રમણ નથી એવું આવી જાય છે. બધું એક જ લક્ષણ છે. તો એનો ખલાસો મોક્ષમાં કર્યો છે, ઘણો કર્યો. સમજાણો? શુદ્ધ સ્વરૂપ પોતાર્થ વસ્તુ એની અંતરમાં સ્વસન્મુખ થઈને પ્રતીતિ એમાં એ બધું આવી જાય છે. સામાન્યપણે ત્યાં આત્માને લીધો પણ એમાં અજીવાદી નથી એવી શ્રદ્ધા પણ ભેગી આવી જાય છે. એમાં નથી એટલે બીજા છે એમ શ્રદ્ધા આવી જાય છે. રાજમાર્ગ મુખ્ય માર્ગની અપેક્ષા એવડા હાથ કીધા છે ને એટલે હવે એને સ્પષ્ટ વિશેષણ. સાત તત્વોને જાણવા તે સંકિતનું સમ્યક શ્રદ્ધાનું કારણ છે. બોલા જાણવા તે શ્રદ્ધાનું કારણ છે. કારણ કે જો તત્વોને જાણે નહીં એમ તો શ્રદ્ધા શાનું કરે? આ જીવ છે, આ પુણ્યપાપ છે, આ બંધ છે, અજીવ છે એમ આ સુમનિરા આદિ વિશેષ ન જાણે તો જાણ્યા વિના શ્રદ્ધાનું કોનું કરે? સમજાણું કાંઈ?